નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે નવા ટોપિક સાથે હું તમારી સામે ઉપસ્થિત થયો છું. આજનો આપણો ટોપિક જે છે એ એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. આજે આપણે આ મુદ્દાની ચર્ચા કરવાની છે. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ નામના મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. આ મુદ્દો તમને 3 માર્કમાં પૂછી શકે છે, 4 માર્કમાં. એક આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં પૂછી શકે છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછી શકે છે અને ડુ એઝ ડિરેક્ટેડમાં પણ તમને પૂછી શકે છે. આ બધાની આપણે ક્રમસર ચર્ચા કરીએ એ પહેલાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની આપણે ચર્ચા કરીએ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આ બે વસ્તુને આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં કેમ જાણવું? એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસને આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં કેવી રીતે? કારણ કે કોર્સ બદલાણો છે એટલે આ બેના નામ પણ થોડાક ફેરફાર થયા છે. તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં 1 માર્કમાં મારા વાલા દીકરાઓ કઈ રીતે પૂછાય? કોઈ પણ કાળનું એક્ટિવ વોઇસનું વાક્ય આપેલ હોય, કોઈ પણ કાળનું એક્ટિવ વોઇસનું વાક્ય આપેલ હોય ત્યારે એ વાક્ય ડુઅર ઇઝ ઇમ્પોર્ટન્ટ. એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો ડુઅર ઇઝ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસવાળું સમજવું. અંગ્રેજીમાં મારા વાલા દીકરાઓ 12 કાળ છે. આ 12 કાળમાંથી 8 કાળનું પેસિવ થાય છે. 8 કાળનું પેસિવ થાય: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. આમ આ 8 કાળનું પેસિવ થાય. બાકી 4 કાળનું પેસિવ ન થાય. કયા 4 કાળ? તો ચાલુ ભવિષ્યકાળ એનું પેસિવ ન થાય, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એનું પેસિવ ન થાય, ચાલુ પૂર્ણ ભૂતકાળ એનું પેસિવ ન થાય અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એનું પેસિવ ન થાય. આ 4 કાળનું પેસિવ ન થાય, બાકી બધા જ કાળનું પેસિવ થાય. એટલે અહીં આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં લખેલું છે કે કોઈ પણ કાળનું 12 કાળમાંથી કોઈ પણ કાળનું એક્ટિવ વોઇસનું વાક્ય આપેલ હોય તો એમ કહી શકાય કે એ વાક્ય ડુઅર ઇઝ ઇમ્પોર્ટન્ટ. એક્ટિવ વોઇસનું નવું નામ ડુઅર ઇઝ ઇમ્પોર્ટન્ટ. ડુઅર એટલે કરતા, ઇઝ એટલે છે, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. એટલે કે આ વાક્યમાં કરતા મહત્વનો છે એટલે એક્ટિવ વોઇસનું નવું નામ નવા સિલેબસ પ્રમાણે ડુઅર ઇઝ ઇમ્પોર્ટન્ટ કહેવામાં આવ્યું. અથવા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તરીકે પણ તમારે આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં પૂછી શકે. એવી જ રીતે કોઈ પણ કાળનું પેસિવ વાક્ય આપેલ હોય, કોઈ પણ કાળનું તમને પેસિવ વાક્ય આપેલ હોય તો એ કાળનું પેસિવ વાક્ય કોઈ પણ કાળ, જે 8 કાળના નામ હું બોલ્યો, ફરીથી હું બોલું છું: સાદો વર્તમાન કાળનું પેસિવ, સાદા ભૂતકાળનું પેસિવ, સાદા ભવિષ્યકાળનું પેસિવ, ચાલુ વર્તમાન કાળનું પેસિવ, ચાલુ ભૂતકાળનું પેસિવ, પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ, પૂર્ણ ભૂતકાળનું પેસિવ અને પૂર્ણ ભવિષ્યકાળનું પેસિવ. એ કોઈ પણ 8 કાળમાંથી કોઈ પણ એક કાળનું તમને પેસિવ વોઇસનું વાક્ય આપેલું હોય તો એમાં એમ લખી શકાય કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પેસિવ વોઇસનું નવું નામ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પેસિવ વોઇસનું નવું નામ છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે કરતાં મહત્વનો નથી. અથવા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું વાક્ય સમજવું, અથવા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું વાક્ય સમજવું. આ આપણે ચર્ચા કરી આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં. 1 માર્કમાં આપણને પૂછાય તો યાદ રાખજો, એક્ટિવ વોઇસનું નવું નામ ડુઅર ઇઝ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ.
પેસિવ વોઇસનું નવું નામ છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું વાક્ય સમજવાનું. હવે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની ચર્ચા કરીએ તો પહેલાં પાયો જોઈએ. પહેલાં આ બે શબ્દો વચ્ચેની ચર્ચા કરીએ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શબ્દ શું છે એની ચર્ચા કરીએ. તો એક્ટિવ વોઇસનું ગુજરાતી થાય કર્તરી પ્રયોગ. એક્ટિવ વોઇસનું ગુજરાતી થાય કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસનું ગુજરાતી થાય કર્મણી પ્રયોગ. એક્ટિવ વોઇસ એટલે એનું ગુજરાતી શુદ્ધ ગુજરાતી કહેવાય કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસ એનું શુદ્ધ ગુજરાતી થાય કર્મણી પ્રયોગ. હવે એક્ટિવ વોઇસમાં હંમેશા કર્તાનું મહત્ત્વ વધારે. કોઈ પણ કાળનું તમે એક્ટિવ વોઇસનું વાક્ય લખો, તમે કોઈ પણ કાળનું એક્ટિવ વોઇસનું વાક્ય લખો તેમાં કર્તા છે એ સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે અને કર્તા સૌથી વધુ મહત્ત્વ ધરાવતો હોવાને કારણે કોઈ પણ એક્ટિવવાળામાં કર્તા હંમેશા આગળ આવે છે. કોઈ પણ એક્ટિવવાળા વાક્યમાં કર્તા હંમેશા આગળ આવે છે. એટલે આપણે અહીંયા કહી શકાય કે કોઈ પણ એક્ટિવ વોઇસવાળા વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે. કોઈ પણ એક્ટિવ વાક્ય હોય એની શરૂઆત હંમેશા કર્તાથી થાય. ફરીથી હું એક્ટિવ વોઇસની ચર્ચા કરું છું. એક્ટિવ વોઇસ એનું ગુજરાતી થાય કર્તરી પ્રયોગ. કર્તરી પ્રયોગમાં કર્તાનું મહત્ત્વ વધારે છે એટલે કર્તા હંમેશા આગળ આવે છે. તેથી કોઈ પણ કાળની એક્ટિવ વોઇસવાળા વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે. હવે એવી જ રીતે પેસિવ વોઇસની ચર્ચા કરી તો પેસિવ વોઇસમાં એનું ગુજરાતી થાય છે કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગમાં હંમેશા કર્મનું મહત્ત્વ વધારે અને કર્મનું મહત્ત્વ વધારે હોવાને કારણે કર્મ હંમેશા આગળ આવે છે. કોઈ પણ કાળનું પેસિવ કરતી વખતે કર્મ હંમેશા આગળ આવે. કોઈ પણ કાળનું પેસિવ કરતી વખતે કર્મ હંમેશા આગળ આવે. એટલે અહીં આપણે લખ્યું છે કે કોઈ પણ પેસિવ વોઇસવાળા વાક્યની શરૂઆત હંમેશા કર્મથી થાય છે. કોઈ પણ પેસિવ વોઇસવાળા વાક્યની શરૂઆત હંમેશા કર્મથી થાય છે. ફરી એક વખત આપણે ચર્ચા કરીએ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ એનું ગુજરાતી કર્તરી પ્રયોગ, પેસિવ વોઇસ એનું ગુજરાતી થાય કર્મણી પ્રયોગ. કર્તરી પ્રયોગમાં કર્તાનું મહત્ત્વ, કર્મણી પ્રયોગમાં કર્મનું મહત્ત્વ વધારે. કર્તરી પ્રયોગમાં કર્તાનું મહત્ત્વ વધારે હોવાને કારણે કર્તા હંમેશા આગળ આવે છે, જ્યારે કર્મણી પ્રયોગમાં કર્મનું મહત્ત્વ વધારે હોવાને કારણે કર્મ હંમેશા આગળ આવે છે. કોઈ પણ એક્ટિવ વોઇસવાળા વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે, જ્યારે કોઈ પણ પેસિવ વોઇસવાળા વાક્યની શરૂઆત હંમેશા કર્મથી થાય છે. આ મેં મારા વાલા દીકરાઓ તમને જે કીધું એ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વચ્ચેનો તફાવત કીધો છે. હવે બંનેની વાક્ય રચના વચ્ચેનો શું તફાવત? અહીંયા આપણી પાસે એક્ટિવ વોઇસની વાક્ય રચના લખેલી છે અને પેસિવ વોઇસની વાક્ય રચના લખેલી છે. તો પહેલી વસ્તુ કે બંનેની વાક્ય રચના વચ્ચેનો શું તફાવત છે એની ચર્ચા કરીએ. એક્ટિવ વોઇસની વાક્ય રચના શું અને પેસિવ વોઇસની વાક્ય રચના શું? તો એક્ટિવ વોઇસ કોઈ પણ વાક્યની શરૂઆત હંમેશા એમાં કર્તાથી જ થાય. શું કામ? કોઈ પણ વાક્યની શરૂઆત એમાં કર્તાથી થાય કારણ કે કર્તરી પ્રયોગમાં કર્તાનું મહત્ત્વ વધારે છે એટલે કર્તા હંમેશા આગળ આવે છે. એટલે એક્ટિવવાળા વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે. કર્તા પછી બીજા નંબર ઉપર હોય ક્રિયાપદ. આ ક્રિયાપદ તમને કાળ મુજબ આપે. વર્તમાન કાળ હોય તો ક્રિયાપદનું મૂળરૂપ અથવા ક્રિયાપદના મૂળરૂપની પાછળ એસ. ભૂતકાળ હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય. સાદો ભવિષ્યકાળ હોય તો શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદના મૂળરૂપની પાછળ આઈએનજી. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વર પ્લસ ક્રિયાપદના મૂળરૂપની પાછળ આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ હેઝ પ્લસ ભૂતકૃદંતનું રૂપ. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ.
પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શેલ હેવ, વિલ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. કાળનું નામ બદલાય એટલે અહીંયા ક્રિયાપદનું રૂપ બદલાય. કાળનું નામ બદલાય એટલે અહીંયા ક્રિયાપદનું રૂપ બદલાય. ને ક્રિયાપદ પછી હંમેશા કર્મ હોય. એક્ટિવવાળા વાક્યમાં કર્મ હંમેશા ત્રીજા નંબર ઉપર હોય. એક્ટિવવાળા વાક્યમાં હંમેશા ક્રિયા કર્મ જે છે એ ત્રીજા નંબર ઉપર હોય. કર્તા હંમેશા પહેલા નંબર ઉપર, પહેલી વસ્તુ કર્તા હોય, બીજી વસ્તુ જે છે એ ક્રિયાપદ હોય, ત્રીજી વસ્તુ જે છે એ કર્મ હોય, અને પછી જે છે એ અન્ય શબ્દ એ ચોથા નંબર ઉપર હોય. હવે આપણે પેશિવ વોઇસમાં આને ફેરવવાનું છે. ફરી એક વખત હું ચર્ચા કરી દઉં. એક્ટિવ વોઇસમાં પહેલું સ્થાન કર્તાનું, બીજું સ્થાન ક્રિયાપદનું, ત્રીજું સ્થાન કર્મનું અને ચોથું સ્થાન અન્ય શબ્દનું હોય. હવે પેશિવ વોઇસની ચર્ચા કરીએ તો પેશિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગ એટલે કર્મનું મહત્વ વધારે. કર્મનું મહત્વ વધારે એટલે કર્મ હંમેશા આગળ આવે. કોઈ પણ પેશિવ વોઇસવાળા વાક્યની શરૂઆત હંમેશા કર્મથી થાય. એટલે કે એક્ટિવવાળા વાક્યમાં જે કર્મ હોય એને આપણે પેશિવ કરતી વખતે આગળ લઈ આવવાનું. એક્ટિવવાળા વાક્યમાં જે તમને કર્મ આપેલ હોય, એક્ટિવવાળા વાક્યમાં તમને જે કર્મ આપેલ હોય એને પેશિવ કરતી વખતે હંમેશા આપણે આગળ લઈ આવવાનું હોય. ને આ કર્મને આગળ લઈ આવ્યા પછી આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદ મૂકવાની વાત આવે. સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ એટલે કે વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર આવે પેશિવ કરતી વખતે. સાદો ભૂતકાળ હોય તો વોઝ અને વર આવે. સાદો ભવિષ્યકાળ હોય તો શેલ બી, વિલ બી આવે. ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર પ્લસ બીઇંગ આવે. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ, વર પ્લસ બીઇંગ આવે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ બીન, હેઝ બીન આવે. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ બીન આવે. પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શેલ હેવ બીન આવે અથવા વિલ હેવ બીન આવે. એટલે કાળનું નામ બદલાય એટલે સહાયકારક ક્રિયાપદ બદલાય. અને કોઈ પણ કાળનું પેશિવ કરો, કોઈ પણ કાળનું પેશિવ કરો એટલે એમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું જ રૂપ મૂકવાનું આવે. કોઈ પણ કાળનું તમે પેશિવ કરો એમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું જ રૂપ આવે. આ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ને આ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂક્યા પછી એક્ટિવવાળા વાક્યમાં જે અન્ય શબ્દો તમને આપેલા હોય એ અન્ય શબ્દ લખવાના. ને એ અન્ય શબ્દ લખાઈ જાય એટલે પ્રેપોઝિશન બાય લેવાનું. ને આ બાય લીધા પછી અહીંયા એક્ટિવવાળા વાક્યમાં તમને જે કર્તા વિભક્તિ આપેલો હોય એને કર્મ વિભક્તિમાં ફેરવવાનું. અને જો કોઈ નામ આપેલું હોય કર્તા તરીકે તો નામનું નામ જ રાખવાનું. અહીંયા જો કર્તા વિભક્તિ એક્ટિવવાળા વાક્યમાં પેશિવ કરતી વખતે એની કર્મ વિભક્તિ. આઈ હોય તો બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, સી હોય તો બાય હર, ઈટ હોય તો બાય ઈટ, ધે હોય તો બાય ધેમ, નામ હોય તો બાય નામ. આ આપણે જે ચર્ચા કરી એ ફંડામેન્ટલ પાયાની ચર્ચા કરી કે એક્ટિવ અને પેશિવ. પહેલાં જોયું કે એક્ટિવ અને પેશિવના નામ વચ્ચેનો તફાવત જોયો. હવે અહીંયા આપણે એ જોયું કે બંનેની વાક્ય રચના વચ્ચેનો તફાવત શું. તો આ બંનેની વાક્ય રચના વચ્ચેનો તફાવત તમારી સમક્ષ પડેલો છે. આના પછી આપણે જે છે એ વાક્ય કરવાના આવે. પહેલાં આપણે જે વસ્તુ શીખીએ છીએ એનો પાયો શું છે, એનો કહેવાનો મતલબ શું છે, એનો સંદર્ભ શું છે એ પહેલાં જાણો તો તમને એ આવડશે. મેં અત્યારે તમને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો પાયો તૈયાર કર્યો છે કે તફાવત સમજાવીને અને વાક્ય રચના સમજાવીને મેં તમારો પાયો તૈયાર કર્યો છે. હવે આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનો પાયો તૈયાર કર્યા પછી હવે આપણે સાદા વર્તમાન કાળના ચર્ચા કરીએ કે સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનું કેવી રીતે થાય. તો પહેલાં આપણે શરૂઆત કરીએ સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી.
एक्टिव वॉइस અને પેસિવ વોઇસની ચર્ચા કરીએ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ, આ સાદો વર્તમાન કાળ આપી દીધો। હવે આ સાદા વર્તમાન કાળની આપણે એક્ટિવ વાક્ય રચના, એ પણ હકારની આપણે એક્ટિવ વાક્ય રચનાનો અભ્યાસ કરવો છે। એક્ટિવ હકાર વાક્ય રચના અહીંયા એવી એટલે એક્ટિવ વોઇસ, જેમાં પહેલા કર્તા આવશે, આ કર્તા મૂક્યા પછી અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આવશે, ક્રિયાપદનું મૂળરૂપ। સાદા વર્તમાન કાળમાં આપણે વાત કરીએ છીએ, ક્રિયાપદનું મૂળરૂપ આવે અથવા આ ક્રિયાપદના મૂળરૂપની પાછળ એસ અથવા ઈએસ, ત્રીજો પુરુષ એકવચન, કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ આવે। આ ક્રિયાપદ પછી હંમેશા કર્મ આવે, એટલે અહીંયા કર્મ મૂક્યું અને કર્મ મૂક્યા પછી હંમેશા અન્ય શબ્દ આવે, આ અન્ય શબ્દ। આ આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈ। હવે હકાર વાક્ય રચનામાં આપણે પેસિવ વોઇસની વાક્ય રચનાનો અભ્યાસ કરીએ કે પેસિવ વોઇસની વાક્ય રચના કેવી રીતે થાય। પેસિવ વોઇસમાં પહેલાં હંમેશા કર્મ આવે, આ પેસિવ વોઇસમાં હંમેશા પહેલાં કર્મ આવે। કર્મને ધ્યાનમાં રાખીને કર્મ તરીકે આય હોય તો એમ આવે, કર્મ એકવચન હોય તો ઈઝ આવે, ને કર્મ બહુવચન હોય તો આર આવે। કર્મને ધ્યાનમાં રાખીને સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે, કર્મને ધ્યાનમાં રાખીને સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે। ને આ કર્મને ધ્યાનમાં રાખ્યા પછી એમિઝાર મૂક્યા પછી અહીંયા તમને જે વાક્યમાં ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદનું તમારે ભૂતકૃદંતનું રૂપ લખવાનું। જે ક્રિયાપદ આપેલ હોય એ ક્રિયાપદનું તમારે ભૂતકૃદંતનું રૂપ લખવાનું। ને આ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ લખાઈ ગયા પછી અન્ય શબ્દ અને ત્યારબાદ પ્રેપોઝિશન બાય લેવાનું। અહીંયા જે તમને કર્તા વિભક્તિ આપેલી હોય એને આપણે કર્મ વિભક્તિમાં ફેરવવાનું, અને નામ આપેલું હોય તો નામનું નામ રાખવાનું, આ નામ। અહીંયા હું નોંધ લખીને બતાવું છું, મારા વાલા દીકરાઓ યાદ રાખજો। જો કર્મ તરીકે આય હોય તો એમ આવે। બીજું, જો કર્મ એક વચનમાં હોય તો ઈઝ આવે। આ બધું લખીને બતાવું છું, તમને ખબર પડે। અને ત્રીજું, જો કર્મ બહુવચનમાં હોય તો આર આવે। ઉપર મેં તમને વાક્ય રચના જે ભણાવેલી છે એ વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને તમને ઉપર જે વાક્ય રચના ભણાવેલી છે એ વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને એમ, ઇઝ, આર ક્યારે આવે એની મેં ચર્ચા કરી દીધી છે। જો કર્મ તરીકે આય આપેલ હોય તો પછી એમ મૂકવાનું, જો કર્મ એક વચન આપેલ હોય તો ઇઝ મૂકવાનું, જો કર્મ બહુવચનમાં આપેલ હોય તો આર મૂકવાનું। એટલે તમને ક્યાંય સમસ્યા ઊભી ન થાય, એટલે સ્પષ્ટ લખાણ સાથે આપણે લખ્યું છે। હવે આપણે ઉદાહરણ જોઈએ કે આનું ઉદાહરણ શું, બરાબર? આના ઉદાહરણની ચર્ચા કરીએ તો હું અહીંયા પહેલાં એક્ટિવ વોઇસનું વાક્ય લખું છું। આ એક્ટિવ વોઇસનું વાક્ય, એમાં પહેલાં કર્તા યુ લીધું, અહીંયા ક્રિયાપદ તરીકે હું ગાઈડ લઉં, આ ગાઈડ, અહીંયા મી કર્મ લીધું, અહીંયા લખું ઇન માય સ્ટડી, શબ્દ પ્રયોગ કરો, આ ઇન માય સ્ટડી, આ થઈ ગયું। હવે અહીંયા હું જો લખું છું કે યુ છે એ કર્તા આપેલું છે, ગાઈડ એ ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું એટલે V1 લખ્યું,
મી મને કર્મ આપ્યું ને ઇન માય સ્ટડી અન્ય શબ્દ આપ્યો આવી ગયું. હવે મને અહીંયા મી આપેલું છે એટલે હું અને પેસિવ કરતી વખતે નિયમ પ્રમાણે મીને આગળ લઈ આવીશ એટલે એનું આઈ થઈ જશે. આ આઈ છે એટલે મારે અહીંયા એમ લેવાનું આવે. આ એમ આ ગાઈડ શબ્દ ક્રિયાપદ આપેલું છે એની પાછળ હું ડી મૂકી દઈશ એટલે ગાઈડેડ થઈ જશે. આ ગાઈડેડ. અન્ય શબ્દ મને આપેલું છે ઇન માય સ્ટડી, હું ઇન માય સ્ટડી એમને રાખીશ. આ ઇન માય સ્ટડી અને બાય મૂકી અને યુની કર્મ વિભક્તિ યુ. આ જો પેસિવ હશે. મીને ઉપાડીને હું આગળ લઈ આવ્યો એટલે આઈ થઈ ગયું. નિયમ પ્રમાણે કર્મ તરીકે આય હોય તો એમ આવે એટલે અહીંયા એમ આવી ગયું. હવે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવું એટલે ગાઈડ છે એનું ગાઈડેડ કરી નાખ્યું. પછી કીધું કે અન્ય શબ્દ લખો તો ઇન માય સ્ટડી એ અન્ય શબ્દ થઈ ગયું. આ ઇન માય સ્ટડી એ અન્ય શબ્દ. પછી પ્રેપોઝિશન બાય લઈ અને યુની કર્મ વિભક્તિ યુ કરી. આ છો ઉદાહરણ નંબર 2 એક્ટિવ વોઇસનું વાક્ય. હું ઉદાહરણ નંબર 2 એક્ટિવ વોઇસનું વાક્ય અહીંયા લખું સી, પછી ક્રિયાપદ લવ ક્લીન, એની પાછળ એસ મૂકવું એટલે ક્લીન્સ. અહીંયા કર્મ તરીકે ઓલ ધ રૂમ્સ શબ્દ પ્રયોગ કરું, ઓલ ધ રૂમ્સ. અને અન્ય શબ્દ તરીકે હું લખું એવરી સન્ડે. આ મેં એવરી સન્ડે શબ્દ પ્રયોગ કર્યો. આ એવરી સન્ડે. હવે આને હું પેસિવમાં ફેરવું છું. એની પહેલાં હું નક્કી કરી દઉં કે ભાઈ આ સી છે એ કરતા આપી દીધું છે. આ કરતા ક્લીન્સ એ ક્રિયાપદના મૂળરૂપની પાછળ એસ આપી દીધું. આ એસ. ઓલ ધ રૂમ્સ એ મને કર્મ આપેલું છે અને એવરી સન્ડે એ અન્ય શબ્દ આપેલું છે. આ અન્ય શબ્દ. હવે અહીંયા ઓલ ધ રૂમ્સ એ કર્મ આપેલું છે એને હું આગળ લઈ આવું પેસિવ કરતી વખતે. આ ઓલ ધ રૂમ્સ, ઓલ ધ રૂમ્સ બહુવચન છે કર્મ એટલે આર લેવાનું એટલે મેં આર લઈ લીધું. આ આર. ક્લીન ક્રિયાપદ છે એની પાછળ એસ કાઢીને ઈડી મૂકી દો એટલે ક્લીન્ડ થઈ ગયું. આ ક્લીન. અન્ય શબ્દ મને એવરી સન્ડે આપેલું છે. આ એવરી સન્ડે શબ્દ પ્રયોગ કરી નાખ્યો. આ એવરી સન્ડે. પછી મેં અહીંયા બાય લઈ અને સી આપેલું છે એનું હર કરી નાખ્યું. આ હર. આ હર શબ્દ. ત્રીજું ઉદાહરણ જોઈએ. એક્ટિવ વોઇસમાં સાદા વર્તમાન કાળના બધા જ હકાર વાક્ય લખાવું છું. અહીંયા હું કર્તા તરીકે ધ્યેય લઉં છું. અહીંયા ક્રિયાપદ તરીકે હું પ્લે લઉં છું. કર્મ તરીકે હું ક્રિકેટ શબ્દ પ્રયોગ કરું છું. અહીંયા હું અન્ય શબ્દ તરીકે એવરી સન્ડે શબ્દ પ્રયોગ કરું છું. આ એવરી સન્ડે. અહીંયા આપણે નિયમ પ્રમાણે ધ્યેય છે એ કરતા આપ્યું. પ્લે એ ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું. ક્રિકેટ એ મેં અહીંયા કર્મ આપ્યું. એવરી સન્ડે એ અન્ય શબ્દ આપ્યો. આ અન્ય શબ્દ છે. હવે પેસિવ કરું. પેસિવ કરતી વખતે નિયમ પ્રમાણે કર્મને આગળ લઈ આવો એટલે અહીંયા ક્રિકેટ કર્મ છે. આ ક્રિકેટ મેં મૂક્યું. એક વચનમાં છે એટલે ઇઝ મૂક્યું. પ્લે છે એનું ઈડીનું રૂપ મૂકી દો એટલે પ્લેડ થઈ ગયું. આ પ્લેડ. અન્ય શબ્દ તરીકે એવરી સન્ડે આપેલું છે. આ એવરી સન્ડે શબ્દ પ્રયોગ કર્યો. પછી અહીંયા હું બાય મૂકી અને ધેનું ધેમ કરી નાખું. આ બાય ધેમ. આ બાય ધેમ. જોઈ શકો છો કે આમાં શું છે. એક્ટિવ વોઇસ એટલે પેસિવ વોઇસ. આ જે વસ્તુ આપેલી છે એમાં શબ્દો જે છે એને વ્યવસ્થિત આગળ પાછળ કરવાની પદ્ધતિ આપેલી છે. જે શબ્દ તમને આપેલ હોય એને આગળ લઈ આવવાનું, પાછળ લઈ આવવાનું એ જ જોવાનું છે. અહીંયા મી છે તો એનું મેં આય કર્યું, આગળ લઈ આવ્યો, એવી રીતે પેસિવ કર્યું. અહીંયા ઓલ ધ રૂમ્સ છે એને હું આગળ લઈ આવ્યો, એ મુજબ પેસિવ કર્યું. અહીંયા ક્રિકેટ છે તો એને એ મુજબ લઈ આવ્યો આગળ, અને એ રીતે પેસિવ કર્યું. અત્યારે હું તમને મારા વાલા દીકરાઓ સાદા વર્તમાન કાળનું હકાર વાક્ય રચનાનું જ એક્ટિવમાંથી પેસિવ શીખવાડેલું છે. વાક્ય રચના તમારી સામે છે ને એ જ વાક્ય રચના મુજબ મેં વાક્ય લખ્યા છે ને એ જ વાક્ય રચના મુજબ તમને એક્ટિવમાંથી પેસિવ કરીને પણ મેં બતાવેલું છે. થેન્ક યુ વેરી મચ મારા વાલા દીકરાઓ. આવતા પિરિયડમાં હું તમને સાદા વર્તમાન કાળના નકાર, પ્રશ્નાર્થ
નો અભ્યાસ છે એ કરાવડાવીશ.